રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવર રોડ પર ટ્રાફિક સમસ્યા સર્જાતા 1 થી 1.5 કિલોમીટર સુધીની વાહનોની લાઈનો લાગી। ધોરાજીના જૂનાગઢ રોડ રેલવે ફાટક મુક્ત કરવા માટે ઓવરબ્રિજ કામ કરવામાં આવે, જેને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું। ધોરાજીથી જૂનાગઢ તરફ જવા માટે નાના મોટા વાહનો કેનાલવાળા માર્ગ ઉપર ડાયવર્ઝન કરવામાં આવ્યું, જેને કારણે જામનગરથી જૂનાગઢ તરફ જવા માટે ધોરાજીથી જૂનાગઢ તરફ જવા માટેના વાહનોની અવરજવર થતી હોય છે। ત્યારે ધોરાજીના જમનાવર રોડ પર રેલવે ફાટક અને કેનાલ રોડ પર ટ્રાફિક જામ થયો, જેને કારણે 200 થી 300 વાહનો ફસાયા। છેલ્લા 1.5 કલાકથી વાહન વ્યવહાર ખોરવાયો અને વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો। હું ઉપલેટાનો રહેવાસી છું અને જૂનાગઢથી અત્યારે હું આવતો તો આવા તડકાનું પબ્લિક ટ્રાફિકના હિસાબે કેવડું હેરાન થાય છે અને અહીંયા કોઈ ટ્રાફિક ક્લિયર કરવા વાળું છે નહીં। સરકારને નમ્ર વિનંતી કે ટ્રાફિકનું અને રોડનું કંઈક કરે વ્યવસ્થિત। કેવી તકલીફ પડે? તકલીફ બહુ પડે છે। હવે તડકાનું પબ્લિક જોવો તમે કેવું હેરાન થાય છે। કેટલી વાહનો છે? અટાણે 200 થી 300 ગાડી હોય છે અને 400 થી 500 ટુ વ્હીલ હોય છે। ટ્રાફિક સમસ્યામાં શું નડે છે? ટ્રાફિક સમસ્યામાં રોડની કામગીરી નડે છે અને આ આવો રોડ છે ખરાબ। શું કહેશો સરકારે? તત્કાલ આનું નિવારણ આપે। હું ઉપલેટાનો રહેવાસી હું। અમારું રિસોર્ટ ગયા હતા અમે વેકેશન કરવા। અટાણે કલાકથી અહીંયા ખોટી થાય છે જોરાજી ગામમાં। અહીંયા લેડીઝ જ છે બધે, પોલીસમાં સ્ટાફમાં કોઈ છે નહીં અટાણે, જેન્ટ્સમાં બધા લેડીઝ છે। લેડીઝથી કાંઈ થતું નથી એટલે અમે અહીંયા કલાકથી ઉભા છીએ, બધું ટ્રાફિક કરાવીએ છીએ। એટલે સરકારને વિનંતી છે કે રોડ ઘાયકા બનાવે આપણે। કેવી તકલીફ પડે અત્યારે? તકલીફ કેવી પડે? તકલીફ ફૂલ પડે છે, ટ્રાફિક સમસ્યા કેવી છે? ફૂલ ટ્રાફિક સમસ્યા છે। લેડીઝ છે, લેડીઝનું કોઈ માનતું નથી અટાણે સ્ટાફમાં છે, બધા જેન્ટ્સ કોઈ અટાણે છે નહીં સ્ટાફ વાળા। અટાણે અમે બધું કરાવીએ છીએ। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।